हेलो स्टूडेंट, कैसे हो आप सब। एमएस स्कूल में आप सबका हार्दिक स्वागत है। आज हम स्टैंडर्ड 10 सब्जेक्ट हिंदी इकाई 4 एक प्रश्न 4 उत्तर जिनके बारे में आज हम पढ़ने वाले, जिनका पार्ट 1 आज हम देखेंगे। सबको कुछ ही ना कुछ खप्त होता है, मुझे भी कई बातों का खप्त है। उनमें एक यह है कि जब किसी विदेशी से मेरी मित्रता हो जाती है और उन्हें सहृदय पाता हूँ, साथ ही यह समझता हूँ कि हमारे देश में बहुत दिनों से रहने के कारण वह पर्याप्त अनुभव प्राप्त कर चुके हैं, तो उनके किसी सुअवसर पर मैं पूछता हूँ, आप कृपा करके यह बतलावे कि क्या कारण है कि हमारे देश में इतने विशेष पुरुषों के रहते हुए, इतने बड़े बड़े आंदोलनों के होते हुए भी देश कुछ उन्नति नहीं कर रहा। ऐसा मालूम होता है कि हम ज्यों के त्यों पड़े हुए हैं। अवश्य ही हमारे मित्र इससे चकित होते हैं, उत्तर देते संकोच करते हैं और शिष्टता के नाते क्षमा चाहते हैं, पर मैं उन्हें छोड़ता नहीं और उनको उत्तर देने के लिए बाध्य करता हूँ। શરૂઆતમાં જ લેખક એમ કહે છે કે ખબ્દ એટલે થશે ધૂન, બરાબર છે। બધાને કંઈક ને કંઈક કરવાની છે, ધૂન હોય છે। તે દરમિયાન લેખક પણ એવું કહે છે કે મને પણ એવી ઘણી બધી બાબતો છે કે જેની ધૂન છે। એમાંથી એક એ છે કે જ્યારે મતલબ કે કોઈ પણ વ્યક્તિ સાથે મારી મિત્રતા, કોઈ વિદેશી વ્યક્તિ સાથે મારી મિત્રતા થઈ જાય અને હું એને દયાળુ અને સહૃદય એટલે કે કોમળ ચિત્ત છે એ જો લાગે મને, અને સાથે હું એ પણ મને સમજવામાં આવે કે આપણા દેશમાં ઘણો સમય રહેલા હોય ને એને કારણે એને જે પર્યાપ્ત અનુભવ છે એ મળેલો હોય છે, અને એને કારણે ક્યારે પણ એવો સુઅવસર એટલે કે સારી તક મળતા એ છે હું એને પૂછી નાખું છું કે મહેરબાની કરીને તમે મને કહો કે એવું કયું કારણ છે કે અમારા જે દેશમાં આટલા વિશેષ પુરુષો છે, આટલા મોટા મોટા આંદોલનો થયા છે, છતાં પણ દેશ છે એ પ્રગતિ નથી કરી રહ્યો। એવું કેમ લાગે છે કે અમે જ્યાંના છે એ ત્યાં જ છે। જરૂર અમારા આ જે પ્રશ્નથી મિત્ર છે ચકિત, બરાબર છે, કે આશ્ચર્ય છે એ પામી જતા હોય છે અને ઉત્તર આપવામાં સંકોચ છે એટલે કે હિચકવું અથવા શરમાતા પણ હોય છે, પણ શિષ્ટતા એટલે કે વિવેકને નાતે એ લોકો ક્ષમા પણ છે એ ઈચ્છતા હોય છે। પણ છતાં લેખક એવું કહે છે કે હું એને છોડતો નથી અને ઉત્તર દેવા માટે એને બાધ્ય એટલે કે હું વિવશ કરું છું। मेरे पहले मित्र एक वृद्ध ईसाई पादरी है। वे 36 वर्ष से भारत में ईसाई मत के प्रचार में तो उतना ही नहीं पर सपत्नीक देश के दरिद्र नर नारीओं की सामाजिक सेवा में लगे रहे। बराबर। हवे एमना पहला मित्र छे विदेशी मित्र, एमने प्रश्न पूछे छे केवा छे तो कि एक वृद्ध ईसाई पादरी, पादरी एटले के जे આપણે ઈસાઈના જે આપણે કહી શકાય કે ઈસાઈ ધર્મના પુરોહિત, કે એ છે 36 વર્ષથી ભારતમાં છે ઈસાઈ ધર્મ છે એનો પ્રચારમાં તો છે જ, પણ સાથે સાથે સપત્નીક એટલે પત્ની સહિત દેશના જે ગરીબ નર નારીઓ છે એને સામાજિક સેવામાં પણ પોતે लागेला છે। मेरे हृदय में उनके लिए बड़ा सत्कार और प्रेम है। उनका उत्तर थोड़े में यह है कि तुम लोग अपना काम में गर्व नहीं लेते। विस्तार से उन्होंने बताया कि यहाँ पर जब किसी को कोई नौकरी चाहिए तो अतिशयोक्तिपूर्ण शब्द में वह दरखास्त देता है। बराबर है कि मारा हृदयમાં એના માટે ખૂબ જ સારો એવો સત્કાર અને જે સન્માન છે અને ઘણો બધો પ્રેમ છે, અને એમણે જે જવાબ આપેલો એ થોડામાં એ ઘણું બધું એમણે કહી દીધેલું છે કે એણે શું કીધું છે કે તમે લોકો છે તમે તમારા કામનું છે ગર્વ લેતા નથી, પ્રાઉડ છે એ તમે કરતા નથી। અને પછી જે વિસ્તારથી એ કહેવા લાગે છે કે અહીંયા છે ક્યારે પણ જો કોઈને નોકરી જોતી હશે તો અતિશયોક્તિપૂર્ણ એટલે કે વાત છે એ બઢાવી ચઢાવીને બોલવું, આમ વધારે આપણે કહીએ ને કે બહુ સારી રીતે છે એ કહેવું, એવા શબ્દોમાં છે પોતાની દરખાસ્ત એટલે કે આવેદન છે એ રજૂ करता હોય છે। बहुत ही विनय और सम्मान के साथ वह आरंभ करता है। अंत में प्रतिज्ञा करता है कि यदि स्थान मिल जाएगा तो वह सदा अपने मालिक की शुभकामना करेगा, पर स्थान मिलते ही वह अपने काम अर्थात अपनी जीविका के साधन को ही खराब समझने लगता है। अन्य साथियों से मिलकर काम खराब करने के लिए षड्यंत्र रचने लगता है और मालिकों के नाकों में दम कर डालता है। और देशों में भी लोग नौकरी की दरखास्त देते हैं, वे साधारण शब्दों में ही प्रार्थना पत्र लिखते हैं और जब स्थान मिल जाता है तो इस तरह काम करते हैं जैसे संसार की गति उन्हीं पर निर्भर करती है और वे यदि काम छोड़ दे तो संसार डूब जाएगा। શું કહે છે જ્યારે એને વિસ્તારથી સમજાવવામાં આવેલું છે તો શું કે જ્યારે આ આવેદનપત્ર આપે છે, અહીં આપણા ભારત દેશની વાત કરે છે ત્યારે એ ઘણી બધી વસ્તુ છે એ બઢાવી ચડાવીને બોલે કે હું ઓનેસ્ટ રહીશ, કે હું
કંપની પ્રત્યે આમ કરીશ તેમ કરીશ, આવું ઘણું બધું આપણે છે એ શરૂઆતમાં કરતા હોય છે. અને શરૂઆતમાં ખૂબ જ વિનય અને સન્માનની સાથે છે એ શરૂઆત કરતા હોય છે. અને અંતમાં એ પોતે પ્રતિજ્ઞા પણ કરતા હોય છે કે મને જો સ્થાન મળી જશે તો હંમેશા એ પોતાના જે માલિક છે એ માલિકની શું કરશે તો કે શુભકામના કરશે. પણ જેવું એને સ્થાન મળશે એવું જ એ એમના કામ અર્થાત એની જે જીવિકા એટલે કે આજીવિકાનું જે સાધન છે એને જ પોતે ખરાબ સમજવા લાગે છે. અને બીજા એમના સાથીદારો સાથે મળીને કામ ખરાબ કરવા માટેનું ષડયંત્ર એટલે આપણે જેને કહીએ ને કે સાજિશ છે એ રચવા લાગતા હોય છે. અને માલિકોને નાક મેં દમ કરના મતલબ કે માલિકોને છે હેરાન પરેશાન છે એ કરવા લાગતા હોય છે. બીજા ઘણા બધા દેશોમાં પણ નોકરીના જે આવેદનપત્રો છે એ આપે છે, પણ એકદમ સાદા શબ્દોમાં એટલે કે સાધારણ શબ્દોમાં જે પ્રાર્થનાપત્ર છે એ લખતા હોય છે. અને જ્યારે પણ સ્થાન મળી જાય છે તો એ એવી રીતે જ કામ કરતા હોય છે કે જેમ કે સંસારની જે ગતિ છે જાણે એના ઉપર જ નિર્ભર કરતી હોય છે. અને એ અગર કામ છોડી દે તો સંસાર છે ડૂબી જશે, કે મતલબ એ છે તો કામ છે એવું માનીને એ પોતે છે એ કામ કરતા હોય છે. અને એટલા માટે જ છે એ કોઈ પણ તમારો દેશ છે આગળ આવતો નથી. આવું એમના જે પહેલાં જે એક વૃદ્ધ ઈસાઈ પાદરી હતી કે એમણે એને જવાબ આપ્યો. એટલે પહેલો પ્રશ્નનો જવાબ શું આપ્યો એને કે તુમ લોગ અપને કામ में गर्व नहीं लेते. बात इस पादरी मित्र ने बहुत ठीक कही. हमें अपने काम का गर्व नहीं है. दुख तो इसका है कि मुल्क की परंपरा में अपने काम का गर्व करने का आदेश है. जाति भेद इसी पर निर्भर करता है. एक जाति का आदमी दूसरी जाति के आदमी द्वारा अपना मान मर्यादा नहीं चाहता. લેખક પણ એ કહે છે કે જે ઈસાઈ પાદરી જેના મિત્ર છે એને બહુ સારી એવી વાત કરેલી છે. અને એ જ કહે છે કે આપણે છે ક્યારેય આપણા કામનું ગર્વ નથી લેતા. એ વાત એકદમ સાચી છે. અને દુઃખ શેનું છે તો કે દુઃખ તો એ છે કે આપણા જે દેશની મુલ્ક એટલે કે આપણા દેશની જે પરંપરા છે કે આપણે છે આપણા કામનું ગર્વ લેવાનો જે આદેશ છે બરાબર છે કે આપણે બધું શું છે તો કે જાતિ ભેદ ઉપર છે નિર્ભર કરતા હોય છે કે આ ઊંચી જાતિ નીચી જાતિ એટલે આપણે એમાં જ છે પાછળ રહી ગયા છે કે એક જાતિનો જે વ્યક્તિ છે એ બીજી જાતિના વ્યક્તિ द्वारा પોતાનું માન મર્યાદા છે ઈચ્છતો નથી. वह अपनी जाति वालों के बीच अपना उपयुक्त पद और स्थान चाहता है. यह अपनी जीविका के साधन का बड़ा आदर सत्कार करता है. बढ़ई अपने औजारों की ओर और दुकानदार अपनी बहियों की निश्चित तिथियों पर पूजा करता है. पर लंबी दास्ता के कारण हम अपनी परंपरा को भूल गए हैं. हम अपना काम छोड़कर दूसरों का काम उठाते हैं. एक काम छोड़कर दूसरा काम लेते रहते हैं. हम अपनी असफलता का दोष दूसरों को देते हैं. स्वयं दुखी रहते हैं और दूसरों को भी दुखी करते हैं. कोई काम ठीक न कर सकने के कारण अपने को खराब करते हैं. काम को भी खराब करते हैं. स्वधर्म निधन श्रेय यानी अपना धर्म या कर्तव्य करते हुए मर जाना श्रेयकर यानी कि योग्य है. यह आदेश हम भूल गए हैं. हमें अपना काम में गर्व नहीं लेते. શું કહે છે કે હંમેશા આપણે શું હોય તો કે આપણે જાતિ જે ભેદભાવ છે એમાં જ આપણે રહી ગયેલા છીએ કે એક જાતિનો વ્યક્તિ છે બીજી જાતિના વ્યક્તિથી આદર સન્માન છે ઈચ્છતો નથી. અને એ પોતાના જાતિવાલોની જે છે બધા છે એની વચ્ચે છે એક યોગ્ય પદ અને સ્થાન છે ઈચ્છતા હોય છે. અને પોતાની જ જીવિકાના સાધનોને છે મોટે સારો એવું આદર સત્કાર એટલે કે સન્માન છે એ કરતું હોય છે. જેમ કે બઢઈ મતલબ કે લુહાર કે જે લાકડાની ચીજ બનાવે છે એ છે એ પોતાના ઓજારોની છે એ પૂજા કરતા હોય છે. પછી દુકાનદાર છે એ પણ પોતાના બહીઓ એટલે કે જે એનું જે પુસ્તકો છે કે જેમાં એ પોતે લખાણ કરતા હોય છે તો એની છે અમુક નિશ્ચિત જે તિથિ હોય એના ઉપર પૂજા કરતા હોય. જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ તો ચોપડા પૂજન જે છે આપણે દિવાળીના ટાઈમ ઉપર કરતા હોય છે. તો આ શું છે તો કે એક એનું જે જીવિકાનું સાધન છે એનું એ લોકો છે બડું મતલબ મોટું સન્માન છે એ કરતા હોય છે. પણ લંબી દાસ્તા એટલે કે ગુલામને કારણે આપણે આ જે પરંપરા છે એ ભૂલી ગયા છીએ. આપણે કેવા થઈ ગયા છીએ તો કે આપણે છે આપણું કામ છોડીને બીજાનું કામ ઉઠાવી છીએ. એક કામ પૂરું નથી હોય ને તો આપણે બીજું કામ છે એ હાથમાં લઈ લેતા હોય છે. અને ઘણીવાર એવું પણ થાય છે કે આપણી જે અસફળતાના જે દોષ છે એ આપણે શું કરતા હોય કે બીજાના દેતા હોય કે આના હિસાબે હું નિષ્ફળ ગયો ને આના હિસાબે ને આપણે હંમેશા બીજા ઉપર છે બ્લેમ કરતા હોય છે. આપણે પણ દુઃખી થતા હોય અને આપણી સાથે બીજા લોકો છે એને આપણે દુઃખી કરતા હોય છે. અને કોઈ પણ કામ સારી રીતે ન કરવાની કારણ આપણે જ છે આપણે જાતને છે આપણે ખરાબ કરતા હોય છે. કામને પણ આપણે ખરાબ કરીએ છીએ. અને અહીંયા એ જ કીધું છે સ્વધર્મ નિધન શ્રેય કે આપણું ધર્મ અને કર્તવ્ય છે કે આપણે જે પણ છે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એ કાર્ય પ્રત્યે આપણો એક જે ધર્મ છે આપણું એક કર્તવ્ય છે એ કરતાં મરી જવું ને એ છે યોગ્ય ગણાય છે. પણ ખરેખર આપણે આ આદેશ છે એ ભૂલી ગયા છે અને આપણે આપણા કામમાં છે એ ગર્વ લેતા નથી. આ હતો પહેલો પ્રશ્ન કે તુમ લોગ અપને કામ में गर्व नहीं लेते. બીજું શું છે તો કે दूसरा मित्र एक वृद्ध सरकारी कर्मचारी ICS यानी कि ISS के सदस्य है. 30 वर्ष से अधिक
एक भारत में गवर्नमेंट नौकरी कर हाल में पेंशन लेकर वापस स्वदेश गए। न जाने कैसे मेरी उनसे बड़ी मैत्री हो गई। वही सवाल मैंने उनके सामने पेश किया। उत्तर मिला, तुम लोग जिम्मेदारी नहीं समझते। विस्तार में इसका अर्थ यह है कि व्यक्ति समष्टि की तरफ जो कर्तव्य होता है उससे हम नहीं जानते। जो काम उठाया है उसे करना चाहिए, यह गुण हम भूल गए हैं। किसी को किसी पर विश्वास नहीं रह गया। खाने की दावत हो तो न मेजबान को यह विश्वास है कि मेहमान समय से आवेंगे, न मेहमान को यह विश्वास है कि समय पर जाने से खाना मिल जाएगा, न गृहस्थ को विश्वास है कि धोबी और दर्जी वायदे पर कपड़े दे जाएंगे, न धोबी और दर्जी को विश्वास है कि हमें समय से दाम मिल जाएंगे। बरोबर। હવે બીજા જે મિત્ર છે કોણ છે તો એના એક વૃદ્ધ સરકારી કર્મચારી છે કે જે ISSના સદસ્ય છે કે 30 વર્ષથી પણ વધારે ભારતમાં ગવર્મેન્ટની નોકરી કરી હાલમાં એ પેન્શન લઈ અને પોતાના જે સ્વદેશ છે વાપસ મતલબ કે ઘરે જતા રહ્યા છે। પણ ખબર નહીં કે કેમ કે લેખકની એમની સાથે પણ બહુ સારી એવી મિત્રતા છે એ થઈ ગઈ અને એમને પણ લેખકે એ જ સવાલ છે એ આ વૃદ્ધ સરકારી કર્મચારી છે એમને પણ એને પૂછ્યો અને જવાબ મળ્યો છે કે तुम लोग अपनी जिम्मेदारी नहीं समझते, કે તમે લોકો છે તમારી જવાબદારી છે સમજતા નથી। વિસ્તારમાં એમને પણ એ સમજાવ્યું કે શું કહે છે કે यह है कि व्यक्ति का समष्टि की तरफ से जो कर्तव्य होता है उसे हम नहीं जानते। समष्टि यानी कि समूह, કે વ્યક્તિનું જે સમૂહમાં જે કર્તવ્ય છે ને એને આપણે જાણતા જ નથી। આપણે હંમેશા શું કરી, હું મારું કરી લઉં, બાકી જે થવું હોય એ થાય, એટલે હંમેશા એના હિસાબે પણ આપણે આપણી જિમ્મેદારી છે એ સમજતા નથી। જે પણ કામ છે એ કરવામાં આવે છે, जो काम उठाया है उसे करना चाहिए, यह गुण हम भूल गए। बराबर, કે જે પણ કામ છે એ આપણે એક જવાબદારી તરીકે આપણીમાં આવતું હોય તો આપણે કરવું જ જોઈએ, આ વાત આપણે ભૂલી ગયા છે। અને અહીં શું થઈ ગયું છે તો કે કોઈને કોઈ ઉપર વિશ્વાસ જ નથી રહ્યો। ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે, જેમ કે આપણે કોઈને ત્યાં જમવાનું હોય કે કોઈ દાવત આપેલી હોય તો એ સમય દરમિયાન મેજબાન એટલે કે જે યજમાન છે એને એવો વિશ્વાસ જ ન હોય કે મહેમાન ટાઈમ પર આવશે, અને મહેમાનને એવો વિશ્વાસ ન હોય કે સમય પર જાશું તો સમય પર ખાવાનું મતલબ કે જમવાનું છે એ મળશે। અને ન ગૃહસ્થ કે ઘરના લોકોને એવો વિશ્વાસ હોય છે કે ધોબી અને દરજી છે એ પોતાના વાયદા એટલે કે એના ટાઈમ ઉપર કપડાં છે એ આપી જશે, અને કે સામેવાળા ધોબી અને દરજીને પણ એ વિશ્વાસ ન હોય કે અમને સમય પ્રમાણે સમયસર છે દામ એટલે કે કિંમત છે મળી જશે। रेलगाड़ी पर चढ़ने वाले को यह विश्वास नहीं है कि पहले से बैठे मुसाफिर उन्हें स्थान देंगे। पहले से बैठने वाले को यह विश्वास नहीं है कि नया मुसाफिर धीरे से आकर उचित स्थान लेगा और व्यर्थ का शोर न मचाएगा, न और प्रकार से तंग करेगा। કે શું કહે છે અહીંયા કે રેલગાડીમાં કોઈ વ્યક્તિ જે ચડવાવાળો હશે તો એને એ વિશ્વાસ નહીં હોય કે જે બેઠેલો અંદર બેઠેલો મુસાફરી છે, બરાબર, જે મુસાફર છે એ એને સ્થાન આપશે, અને અંદર બેઠવાવાળો મુસાફર છે એને એ વિશ્વાસ ન હોય કે જે નવો આવેલો મુસાફરી છે એ ચૂપચાપ આવી અને યોગ્ય સ્થાન લઈ અને બેસી જશે અને ખોટો શોર છે એ નહીં મચાવે, કે કોઈ પણ જાતનો તમાશો નહીં કરે અને કોઈ પણ પ્રકારથી એને તંગ એટલે કે હેરાન નહીં કરે। सड़क पर चलने वाले को यह विश्वास नहीं है कि आगे चलने वाला अपना छाता इस तरह से खोलेगा कि उसकी नोक से मेरी आँख न फूट जाएगी। बराबर ने કોઈ વ્યક્તિ છે રસ્તા ઉપર ચાલતો હોય તો એ ચાલતા વ્યક્તિ છે એને એવો વિશ્વાસ નહીં હોય કે જે એમની આગળ ચાલનાર કોઈ વ્યક્તિ છે એ પોતાના છત્રી છે એવી રીતે ખોલશે કે એની જે અણી છે એનાથી એમની આંખ ફૂટી ન જાય, નહીં તો અથવા કોઈ પાછળ ચાલનાર છે એને ખોટો વ્યર્થ એટલે કે ખોટો ધક્કો છે આપી દે। किसी को किसी पर यह विश्वास नहीं है कि केले, नारंगी का छिलका या सुई पिन आदि इस तरह से वह न छोड़ेगा जिससे दूसरों को कष्ट न पहुँचे। बराबर છે કે કોઈ વ્યક્તિ, એક જ વસ્તુ આપણે સમજવામાં આવી છે કે કોઈ વ્યક્તિને કોઈ ઉપર વિશ્વાસ જ નથી, કે કોઈ એવું વ્યક્તિ પણ નથી કે જે કોઈ આપણે જોઈએ છે કે કોઈ ફ્રૂટ્સ મતલબ કે કેળા છે, નારંગી છે, એના જે છોતરા છે કોઈ નતર એવી અણીદાર વસ્તુ છે, સુઈ છે, પિન એ એવી રીતે ખોલી ન મૂકે જેથી કરીને બીજાને છે દુઃખ ન પહોંચે, બીજાને છે કષ્ટ ન પહોંચે। માંગી ચીજ ઠીક હાલત में वापस करेगा इत्यादि इत्यादि, કે કોઈ વસ્તુ આપણે કોઈને આપેલી હોય તો એ આપણે રિટર્ન સારી રીતે આપશે કે નહીં, એ આપણે પણ છે વિશ્વાસ નહીં હોય કે વ્યક્તિ એને આપણે આપશે કે નહીં। આવી ઘણી બધી વસ્તુ છે કે આપણે એકબીજા ઉપર વિશ્વાસ करता नहीं। हम केवल अपनी तात्कालिक सुविधा देखते हैं, सारे संसार को अपने आराम के लिए बना समझते हैं, दूसरों के प्रति अपने कर्तव्यों का अनुभव नहीं करते। इसी कारण हम सब एक दूसरों के प्रति अविश्वसनीय और अस्पृश्य हो गई है। हम अपना धार्मिक आदर्श भूल गए हैं। आत्मा न प्रतिकूलाना परेशानो समाचरते, मतलब कि हमें अपनी
જિમ્મેદારી નહીં સમજતે. આપણે ઘણીવાર છે કે શું કરે છે કે આપણે કઈ વસ્તુ જોતું હોય ને તો આપણે તાત્કાલિક એટલે તુરંત જ આપણે છે આપણી સુવિધા છે એ જોઈએ છે કે બીજા લોકોનું જે થાય હંમેશા આપણે આપણા સ્વાર્થ માટે છે હંમેશા પહેલાં આપણે આપણું જોવાના છીએ કે બીજા લોકોનું જે થવું હશે થશે. અને આપણે એવું જ સમજીએ છીએ કે આપણું જે આખું જે સંસાર આખું જગત છે એ જાણે આપણા આરામ માટે જ છે બનાવેલો હોય છે. બીજા પ્રતિ જે કર્તવ્ય છે એનો અનુભવ આપણે કરતા નથી કે આપણે ગમે તે હોય. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે સ્કૂલમાં હોય છે તો આપણે સ્કૂલમાં એક વિદ્યાર્થી તરીકે તમારામાં એક કર્તવ્ય આવે છે કે આપણે સ્કૂલમાં ગમે ત્યાં કચરો ન કરીએ. પછી તો આપણે શું કરીએ છીએ કે ઘણા બધા એવા વિદ્યાર્થી કે હોય છે કચરો નીચે જ છે એ ફેંકી દેતા હોય બેન્ચની નીચે કે ડસ્ટબિન આપેલું હોય છતાં યુઝ ન કરે. મતલબ શું કરે કે તમે તમારા સ્વાર્થ માટે ચાલીને પણ ડસ્ટબિન સુધી જતા નથી. મતલબ કે તમારું જે કર્તવ્ય છે સ્કૂલ પ્રત્યે તમારું જે કર્તવ્ય છે કે તમારી સ્કૂલ છે ને એ તરીકે એક વિદ્યાર્થી તરીકે તમારું કર્તવ્ય છે કે શાળાને સ્વચ્છ રાખવી. તો એ કર્તવ્યનો પણ આપણે ઘણીવાર અનુભવ કરતા ન હોય છે. બસ આ જ કારણથી આપણે એકબીજા પ્રત્યે કેવું તો કે અવિશ્વસનીય એટલે કે એકબીજા ઉપર વિશ્વાસ ન કરી શકીએ અને અસ્પૃશ્ય એટલે કે અછૂત બરોબર છે એવું છે એ થઈ ગયેલું છે. અને આપણે આપણો ધાર્મિક આદર્શ છે એ આપણે ભૂલી ગયા છીએ. અને એ જ વસ્તુ છે કે આપણે આપણી જિમ્મેદારી પણ સમજતા નથી. તો અહીંયા આપણે પાર્ટ 1માં આપણે લેખક દ્વારા જે 2 પ્રશ્નો પૂછાઈ ગયા હતા પ્રશ્ન એક જ હતો પણ જે જવાબ મળે છે એ જવાબ છે અલગ અલગ મળે છે કે ઘણા બધા એવા મહાપુરુષો થઈ ગયા, ઘણા બધા આંદોલન થઈ ગયા, છતાં પણ આપણા દેશની ઉન્નતિ કેમ થતી નથી. આવો એક પ્રશ્ન છે કે જેના ઉત્તર અલગ અલગ છે આપે છે. તો પહેલો ઉત્તર આપેલો એનો કે તમે લોકો છે એ તમારા કામનું ગર્વ લેતા નથી. બીજો હતો કે તમે તમારી જે જવાબદારી છે એ સમજતા નથી. બાકીનો ત્રીજો અને ચોથો અને એ ચારેય પ્રશ્નોનો જે સારાંશ છે જે આપણે પાર્ટ 2માં છે એ જોશું.